મીઠી વસ્તુ વાગોડે ને કડવું વાગોડે છે સૌ. કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ. જે મુજબ માહિતી સંઘરી તે મુજબ જ્ઞાન દર્શન હોય. મહી જેવો છે અહંકાર તે મુજબ બુદ્ધિ યોગે હોય. નથી કાયમ ગુણો પ્રાકૃત બને દાનેશ્વરી એ ચોર. ઘણા સંયોગ આધીન જીવ જગતને મળશે નહીં ત્યાં ફોડ. બગડતા પ્રાણવાયુથી બગાડો પેસે છે મનમાં. ઉદાને બુદ્ધિ બગડે છે સમાને ભટકે ચિત્ત પરમાં. ગમે ત્યાં સૂઈ જાવ ભલે પરંતુ ચિત્ત ભટકે બહાર. ન જોયું હોય એવું એ બતાવે ખોટા ચિત્તાધાર. જુએ છે વર્તમાને ફક્ત જે દેખે અબ ઘડીએ ચિત્ત. ભર્યા અજ્ઞાન ભૂત દર્શન પલટતા થઈ જશે શુદ્ધ ચિત્ત. બેધારા વહેતી નિરંતર સ્વધારા યા તો પરધારા. મળે શુદ્ધ જ્ઞાન સુદર્શન મળે સુખ મર્મ અપારા. ને છેલ્લે જ્ઞાન સીઝાતા બને છે સૂક્ષ્મ રૂપી મન. વહેતા કાળે સૂક્ષ્મતર બિન અસરી છેલ્લે સૂક્ષ્મતમ. મીઠી વસ્તુ વાગોડે ને કડવું વાગોડે છે સૌ. કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ. જો મન પણ દુઃખ દે છે બહુ. જો મન પણ દુઃખ દે છે બહુ. ટેસ્ટ. કેશવ આનંદજી, હાજી. આના ઉપર વાત કરજો ને. હા હા. હવે આ દાદા ભગવાન કવિરાજનું ગજબનું પદ ગાયું છે, જે મન ઉપર ખૂબ ઓપનિંગ કરી છે કે મન કેવી રીતે શું કરે છે, મન કેવી રીતે પકડમાં આવે છે, મન શા માટે પકડમાં નથી આવતું, કયા કારણસર આ બધું આપણે એના કયા પ્રમાણે ચાલીએ છીએ, કયા કારણસર મન હાવી થઈ જાય છે. એટલે આમાં દરેક ઠેકાણે દરેક જગ્યા પર શું હોય છે કે આપણી પોતાની જે શક્તિ છે એ આપણે કેવી રીતે વાપરીએ છીએ એના પર છે. આપણી પાસે દાદાએ બધી વસ્તુ આપી તો દીધેલી છે, જબરજસ્ત દાદાની શક્તિ છે, દેવી દેવતાઓનો રાજીપો છે, સિમંદર સ્વામીનો રાજીપો છે. દાદા, કારણ કે આપણે કોને મળ્યા છે? દાદા ભગવાનને મળ્યા છે. દાદા ભગવાન જે 14 લોકના નાથ છે, આખા બ્રહ્માંડના સ્વામી છે, એમના દર્શન થયા છે, એમની વાતો સાંભળીએ છે, એના કવિરાજના પદો સાંભળીએ છે. તો એ આપણે ઉપર કેટલું મોટું ઉપકાર થયેલું છે. આટલું જબરજસ્ત ઉપકાર થઈ ગયા પછી આ મન આપણા પર હાવી થઈ જાય.
આપણા ઉપર હાવી થઈ જાય. આખા બ્રહ્માંડના સ્વામી અમારી સાથે બેઠા હોય અને જોડે બેઠા હોય અને દાદા ભગવાનનું આટલું મોટું રક્ષણ હોય, તો આ બધા મન જેવા બધા વસ્તુઓ અને આ બધી વસ્તુઓ અમારા પર હાવી થઈ જાય. આ મન તો પછી બહુ સુંદર છે. કેવી રીતે એને વાપરવાનું, કેવી રીતે આપણી પાસે, કેવી રીતે કયા શબ્દથી બોલવાનું, કઈ રીતે મનને આપણે ટેકલ કરવાનું, કેવી રીતે મનને આપણે પોઝિટિવ કરવાનું, કેવી રીતે એમના કયા એને બેલેન્સ કરીને આપણે આમાંથી નીકળી જવાનું. આપણે દરેક વસ્તુમાંથી લાભ લેવાનું છે. મન પણ બહુ સારી વસ્તુ છે, પણ એને એની ગોઠવણ કરતા આવડવી જોઈએ. એને દાદા શું કહે છે કે આ મન કેવું છે કે તમે જેવી રીતે એમને ટેકલ કરશો ને એ તમારા વશમાં થઈ જશે. એક નાના બાળક જેવું છે, પણ તમારે એમને ટેકલ કરતા આવડવું જોઈએ. એ મનને જે રીતે દાદાની બાજુમાં બેસતા હતા, તો દાદા અમને કે કેમ આજે આવ્યો નહીં? તો દાદા મન આજે કહ્યું કે આજે નથી જતું. હવે દાદા કે મન આવું બોલે તો તમે હવે આટલા બધા પુરુષાર્થી થઈ ગયા, દાદા ભગવાનના આવા મોટા મહાત્મા તરીકેનું લકબ મળ્યું તમને, કે મહાત્મા કઈ જેવી તેવી વસ્તુ છે? કે ના, બહુ મોટી વસ્તુ છે. દાદા એક જ એવી જગ્યા છે આખા વર્લ્ડમાં કે દાદાના આવ્યા પછી એક સહજ માણસ દાદા પાસે જતા હતા, એમને જ્ઞાન મળી જતું, તો દાદા એમને મહાત્માનું લકબ આપતા હતા કે આ મારા મહાત્મા છે. એટલે મહાત્મા બહુ મોટી વસ્તુ કહેવાય. અને પછી તું આજે કહે છે કે મન પ્રમાણે મને એવું કહ્યું કે નથી જતો, તો પછી દાદાએ ઓળખાણ આપી કે જે દિવસે મન એવું કહે કે આજે હું નથી જતો, તો તે દિવસે ફરી 100% જવાનું જ. એનું સામાવાળું થઈ જવાનું. તો એટલે પછી શું થઈ જાય? તો એ સામાવાળું થઈ ગયા તો મન પાછું લઈ જાય ત્યાં, ગમે તેવી અવસ્થામાં લઈ જાય. એટલે પછી મન પેલું લબાડે ના ચડી જાય, પછી મન આ પેલું ઢીલું ના પડી જાય, મન લપટું ના પડી જાય. એ દાદા બહુ મસ્ત શબ્દ બોલતા હતા કે આનું મન લપટું પડી ગયું છે. હા. એટલે આપણે શું છે કે દાદાના વિઝનથી આ મનને ટેકલ કરી શકીએ. કે દાદાએ પછી શીખવાડ્યું કે જે દિવસે મન ઊંધું કરવાનું કે ને, તે દિવસે એ બધું ઊંધાને એનું ઓપોઝિટ થઈ જવાનું. અને પછી એવી રીતે થઈ ગયા તો પછી તમે એના પર હાવી થઈ ગયા. હવે એના પર હાવી થઈ ગયા તો મન તમારા કયા પ્રમાણે ચાલે? નહીં તો તમે મનના પ્રમાણે ચાલો, અને એમના પ્રમાણે ચાલે તો ઊંધું એ લઈ જાય. પણ દાદાના કયા પ્રમાણે ચાલીએ તો આપણે સેફ સાઈડ છે, કાયમ સીધા જ ડાયરેક્શનમાં જઈએ. એવું છે. હવે આ બહુ સરસ વસ્તુ નથી કે મીઠી વસ્તુ આવતી હોય તો આપણે કેટલું વાગોડ કરીએ કે આ છે, આ કેવું સરસ છે, આ કેવા બધા સરસ વાતો કરે છે, આ કેવી આવું વેલકમ કરે છે, કેટલું માન આપે છે. એટલે મીઠી વસ્તુ બહુ ગમે, પણ કડવું વાગોડે કે આ કેવો માણસ છે, સાલું આખો દિવસ વાગોડ કરે કે આના જેવો માણસ નથી, આ તો નાલાયક માણસ છે. અરે પણ જે મીઠી વસ્તુ છે, તો તને દાદા શું છે કે ગમે તેવો સંયોગ હોય, ખુશ સંયોગ હોય, સારા સંયોગ હોય, ખરાબ સંયોગ હોય, એ બધા સંયોગો વિયોગી સ્વભાવના છે. એમાં તું પછી ડિસિઝન ક્યાંથી આપે છે કે આ કડવો છે ને આ મીઠો છે? મીઠો સંયોગ આવ્યો તેનો બી વિયોગ થવાનું છે કે નથી થવાનું? અને હા. જો કડવો સંયોગ આવ્યો તો એનો પણ વિયોગ થવાનું છે કે નથી થવાનું? પણ આપણા લોકો શું કરે? આપણે તો હજુ જુદું, આપણે જ્ઞાન મળી ગયું, પણ દાદા નોર્મલી શું કે કવિરાજના એ વાક્યમાં શું છે, લોકો શું કરે? કલાકોના કલાકો સુધી, 1 કલાક નહીં, 5 મિનિટ નહીં, કલાકોના કલાક સુધી તમે વિચાર કરો. જ્ઞાની કેવો માણસ હોય કે એક ફ્રેક્શન ઓફ સેકન્ડમાં સમજી જાય, કલાકોના કલાક ના કાઢી નાખે. એટલે આવી દશા છે લોકોની, કલાકોના કલાકો સુધી. જો મન પણ દુઃખ દે છે બહુ, મન કેવું છે, બહુ દુઃખ આપે, કારણ કે લપટું પડી ગયું, એના કયા પ્રમાણે નથી કરતા, તો એ પછી અમને હેરાન કર્યા કરે, આ શું કરો છો, આવું ખોટું થઈ ગયું, તમારું જો કેટલું નુકસાન થઈ ગયું, તમારું આમ થઈ ગયું. એટલે કલાકોના કલાકો સુધી એ મન દુઃખ આપે છે. એટલે દાદાએ કહ્યું કે ગમે તેવા સંયોગ હોય, સારા સંયોગ હોય, મીઠા સંયોગો હોય, કડવા સંયોગ હોય, એ બધા સંયોગોને જોયા કરવાનું. અને એ બધા સંયોગો વિયોગી સ્વભાવના છે, એનો વિયોગ થયા વગર છૂટકો જ નથી. હવે આટલી મોટી સાયન્સ ખુલ્લી થઈ ગઈ તો પછી ગમે તેવા સંયોગ આવવા દો ને મેદાનમાં. બરોબર છે ને? જે મુજબ માહિતી, હા, બંધ થઈ 10 મિનિટ. કઈ વાંધો નહીં. આ તો હું પછી વધારે એક્સપ્લેન કરવા જતો હતો.
પણ આ સરસ છે, જે મુજબ માહિતી સંગ્રહી, આપણે જે માહિતી આપણા અંદર પેલા અક્યુમ્યુલેશન કરીએ છીએ માઇન્ડમાં, વિચારીએ છીએ, અને તે મુજબ જ્ઞાન દર્શન ઊભું થાય છે. જે વસ્તુ આપણે દિમાગમાં અહીંયા રાખીએ તો એ બધું જ્ઞાન દર્શન ઊભું થાય કે આ આવો છે, આ દર્શન આમ છે, આમ આ અહીંયાથી આમ જશે, આ આમ કરશે, આ ચોરી કરશે, ફલાણું કરશે, એટલે મય જેવો છે અહંકાર તે મુજબ બુદ્ધિ યોગે હોય. મય જેવો અહંકાર છે ને એવી રીતે બુદ્ધિ એમનું બધું ચાલ્યા કરે, અને એ રીતે બુદ્ધિ એમને ફસાયા કરે. એટલે આ એક વાક્યની અંદર શું ગજબની એને અન્ડરસ્ટેન્ડિંગ મૂકી છે કે એમાંથી બહાર જ નીકળાતું નથી કે કેટલી મોટી સમજણ છે આ એક પદની અંદર, એક કડીમાં. એટલે જે મુજબ તમારો અહંકાર છે ને તે મુજબ જ બુદ્ધિ યોગ હોય, તે મુજબ તમારી બુદ્ધિ કામ કરે, જેવો તમારો અહંકાર હોય અંદર. ખ્યાલ આવ્યો? Yeah. નથી કાયમ ગુનો પ્રકૃત બને દાનેશ્વરીએ ચોર. ચોર. હા, નથી કાયમ ગુણો પ્રાકૃત. બધા ગુણો પ્રાકૃત ગુણો નથી હોતા, પ્રકૃતિના સ્વભાવથી બધા ગુણો ઊભા થાય છે. અને બને દાનેશ્વરી એ ચોર, દાનેશ્વરી બી એક દિવસ ચોર બની જાય. કેવું છે? એટલે કોઈ ઠેકાણું નથી. આ જે બધા સંયોગો ભેગા થાય ને એ પ્રમાણે બધું વસ્તુ બનતી જાય. એટલે દાદા શું કહેતા હતા કે અમારે ત્યાં પેલા કોર્ટમાંથી કોઈ આમ રૂપિયા કાઢીને જાય ને તોય અમે અમારી દ્રષ્ટિમાં એમાં એવું ના જોઈએ કે ભાઈ આને મારી ચોરી કરી, હવે એ કાલે પણ ચોરી કરશે. હવે આપણે ખબર છે કે ભાઈ કેવો સારો માણસ છે, ત્યાં એને કઈ મુસીબત થઈ હશે કે એને મારા કોર્ટમાંથી પૈસા કાઢ્યા હશે, કયા કારણસર એમને ચોરી કરવી પડી હશે. એટલે દાદા શું કરતા હતા, દરેક વસ્તુમાં ડેપ્થમાં જતા હતા. અને ડેપ્થમાં જઈએ ને તો એમાં આખા બધા રહસ્ય ખુલ્લા થાય કે આ દાનેશ્વરી બી કેવી રીતે એક દિવસ ચોર બની જાય છે. કારણ કે એમને હાથના સંજોગ નથી. ચોરી કરવી પણ એના હાથના સંજોગ નથી, એ તો સંજોગ વશાત એને કરવી પડે છે અને થઈ જાય છે. એને કયા કારણથી થાય છે એ બધા રહસ્ય દાદા કે છે બહુ મોટા રહસ્ય છે. પણ આપણે શું કરવાનું, જોયા કરવાનું કે આપણે શું બની રહ્યું છે. કઈ બી વસ્તુ બને છે, કોઈ બી તારણ નહીં કાઢી લેવાનું, કોઈના માટે પ્રિજુડાઇઝ નહીં કરી દેવાનું, કોઈના માટે અભિપ્રાય નહીં બાંધી દેવાનો. હવે આ જે વસ્તુ જો દાદા ખુલ્લી ના કરી હોત તો આપણે દિવસ રાત શું કરતા હોઈએ છીએ, દરેક જણા પર અભિપ્રાય બાંધી દઈએ. આ દોષિત પેલું દોષિત બધા દોષિત જ છે. હા, દોષિત જ છે, આવું જ બધું દેખાયા કરે. પણ આ તો અમારા બધા પર દાદાએ બહુ ગજબની કૃપા વરસાવી છે કે આવા ગમે તેવા સંજોગો અમારી હાજરીમાં થાય ને, ગમે તેવા સંજોગો અમારી સામે આવે ને, તે વખતે અમારું કોઈના માટે અભિપ્રાય ના બંધાય, કોઈના દોષ ના દેખાય, એને નિર્દોષ દેખાય, અને એના માટે કલ્યાણ ભાવના થાય. આ કઈ જેવી તેવી વસ્તુ બની નથી. એટલે મને દાદાનું પેલું શબ્દ તો ભૂલાતું નથી કે આશ્ચર્ય બન્યું છે. આશ્ચર્ય એટલે સામેવાળો કોઈ ગલતી કરે અને કોઈ મિસ્ટેક કરતો હોય, ચોરી કરતો હોય, તોય તમે એમને નિર્દોષ જુઓ તો એ આશ્ચર્ય ના કહેવાય. બહારના લોકો તો કહે છે તમે ગાંડા છો, કે ના કે ગાંડા છો યાર, આ બધું ઊંધું કરે છે ને તમે કશું બોલતા નથી. કેવા માણસ છો તમે? તમને કશું આવડત નથી, વ્યવહાર કરતા આવડતું નથી, તમારામાં બુદ્ધિ જ નથી. તમારા જ લીધે આ બધા માણસો બગડ્યા છે. હવે એને ખબર નથી કે અમારી એવી પોઝિટિવ દ્રષ્ટિ છે અને અમારી એવી દાદાઈ દ્રષ્ટિ છે જેથી કરીને અમારે ખાલી મળતાની સાથે લોકો સુધરે છે. પણ લોકોની ઊંધી દ્રષ્ટિ છે, લૌકિક દ્રષ્ટિ. તમે બોલતા નથી, આ ઊંધું કરે છે, તમે કરતા નથી. એટલે દાદાએ તો બધી આખી સાયન્સ ખોલી કરી છે કે એક આંખમાં કડકાઈ, એક આંખમાં પ્રેમ. જે રીતે દાદાનું કાયમ રહેતું હતું, અમારા બધા ઉપર દાદાની એક આંખમાં એકદમ પ્રેમ, એવો પ્રેમ કે તમે આખા વર્લ્ડમાં એવું પ્રેમ જોયું ના આવે. પણ એક આંખમાં એવી કડકાઈ કે તમે વર્લ્ડમાં એવી કડકાઈ ના જોઈ હોય. આમ જુએ ને આંખથી આમ તો પસીના નીકળી જાય. અને એની આંખો કેવી હતી દાદાની કે અમને જુએ ને તો તરત જ અમારી ભૂલો દેખાય, અમારા દોષો દેખાય. એવી કેવી આંખો હશે કે અમે દાદાના રૂમમાં બેસી નહોતા શકતા કે કોઈ દિવસે અમારા મનમાં કંઈ ઊંધું છતું થયું હોય, કંઈ આપણે ભૂલે ચૂકે કોઈ મિસ્ટેક કરી હોય, કે કોઈને દબાઈને આવ્યા હોય, કોઈને કંઈ કશું ઊંધું કર્યું હોય, તો તમે રૂમમાં બેસો ને તો દાદાનું એટલું તાપ લાગે કે તમે બેસી ના શકો. અને બેસી ના શકો તો પછી શું કરો? પછી દાદાની આગળ તરત જ પ્રતિક્રમણ થઈ જાય, દાદા આજે મારાથી આવી ભૂલ થઈ, કારણ કે બેસાતું નહોતું.
એ કેવા દાદા અમને મળ્યા કે જેથી કરીને અમારી ભૂલો બધી એમની બેસતાની સાથે અમારી ભૂલો જતી રહેતી હતી, ભાગી જતી હતી. કારણ કે એની સામે દાદા ભગવાનની સામે એ ભૂલો રહી જ ના શકે. એટલા પવિત્ર, એટલા પ્યોર દાદા અમને મળેલા છે કે વર્ણન થાય નથી. કેટલા વર્ષોથી અમે દાદાનું વર્ણન કરી રહ્યા છે તોય મન થાકતું નથી. મન એવું કહે છે કે હજુ કશું ઓછું બોલું છું હું દાદા માટે. રોજે મને એવું લાગે. સરસ. આપણે ટાઈમ પણ થયો છે તે હા, મંત્ર લઈશું કિશોર?